નમસ્કાર. મિશન 2017ના સૌથી લોકપ્રિય શો ટુ ધ પોઈન્ટ સાથે હું છું નુપુર. ટુ ધ પોઈન્ટ એટલે કે સીધા સવાલો અને એના સીધા જવાબો. અને સીધા સવાલો સાથે મારી સાથે છે સંદેશ ન્યૂઝ ચેનલ હેડ વિવેક કુમાર ભટ્ટ અને સાથે જ છે અમારા વરિષ્ઠ સંવાદદાતા અરુણ શાહ. અને સીધા સવાલોના સીધા જવાબો સાથે આજે આપણી સાથે છે વધુ એક કેન્દ્રીય મંત્રી, ઇનફેક્ટ ગુજરાતી કેન્દ્રીય મંત્રી પરસોત્તમભાઈ રૂપાલા. પરસોત્તમભાઈ, આપનું સ્વાગત છે. રામ રામ. પરસોત્તમભાઈ, આપ કૃષિ અને પંચાયતી રાજનો હવાલો સંભાળો છો. આ બાબતે ઘણી બધી ચર્ચા કરવી છે, પણ સૌથી પહેલી ચર્ચા કરવી છે ચૂંટણીની. ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. શું તૈયારીઓ છે 2017ની? તમે શરૂઆત એવા વિષયથી કરી છે જેની આમ ગુજરાતમાં બધા લોકોને થોડી ઘણી જિજ્ઞાસા પણ હોય છે, પણ ગુજરાતને લાગે વળગે છે ત્યાં સુધી અને અમારી પાર્ટીને લાગે વળગે છે ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટી એ આગામી 2017ની ચૂંટણીને ભરી પીવા માટે તૈયારીમાં સંગઠન અને સરકાર બંને પાંખે પૂરતી તૈયારી કરી લીધી છે. ચૂંટણી એના નિયત સમય પ્રમાણે આવવાની છે. તમે હમણાં જ જોયું હશે કે અમારા પંડિત દીનદયાળજીની જન્મ શતાબ્દીનું આ વર્ષ છે એટલે પાર્ટી માટે એક ઐતિહાસિક પડાવ છે. જે અમારા સ્થાપક છે એમનું 100મું વર્ષ અમે ઉજવતા હોઈએ અને એ પડાવમાં અમારી પાર્ટીની સ્પષ્ટ બહુમતી સાથેની કેન્દ્રમાં સરકાર હોય અને નરેન્દ્રભાઈ મોદી જેવા નેતા એનું વડપણ કરતા હોય એવા દિવસો સાથે આ વર્ષને અમે ઉજવી રહ્યા છીએ. ત્યારે ભારતીય જનતા પાર્ટીએ એના પોતાના જે બંધારણ છે, પોતાનો જે પિંડ છે એ પ્રમાણે આ વર્ષને કાર્ય વિસ્તાર તરીકે ઉજવવા માટેનું નક્કી કર્યું છે. અને એને લઈને પાર્ટીના કાર્યકર્તાઓ સામે એમણે અપીલ કરી કે આમાં તમે સમયદાન આપો. એમાં આપણા રાજ્યમાં અંદાજે 50,000 કાર્યકર્તાઓ નીકળ્યા, ગુજરાતમાં ખાસ કરીને. અને મને તમને જણાવતા ખુશી થાય છે કે પક્ષની આ કાર્યરચનાના ભાગરૂપે 3 થી 4 બૂથમાં મારે પણ જવાનું થયું છે. રૂપાલાજી, આગળ આપણે વાત કરીએ તો મોદી સરકારના 3 સાલ પૂરા થઈ ગયા છે અને મોદી સરકાર 3 સાલ 2 મિસાલનો નારો અપાયો છે અને લોકોને પણ ખુશી છે કે અમે એક સારી સરકાર જોઈ રહ્યા છે. આપને મુતાબિક કેવી ફલશ્રુતિ છે આ 3 વર્ષની? જો કોઈ પણ સરકારો હોય તો એ સરકારની સામે 2-3 પ્રશ્નો હોય છે મુખ્ય. એક આમ સામાન્ય પબ્લિકની અપેક્ષાઓ હોય છે, બીજું સામાન્ય પબ્લિકની કેટલીક આશાઓ હોય છે. એટલે 14માં જ્યારે નરેન્દ્રભાઈને પ્રધાનમંત્રી પદના ઉમેદવાર તરીકે પસંદ કર્યા ભારતીય જનતા પાર્ટીએ અને આખા દેશમાં પ્રચારનું કામ જે શરૂ થયું એ દિવસોને જો તમે સહેજ વિઝ્યુલાઇઝ કરો ને એમાં ભૂતકાળના થોડા કમસતા સંસ્મરણો કરો તો એ વખતે દેશમાં માહોલ એવું હતું કે ભ્રષ્ટાચાર એ મુખ્ય ચર્ચાનો વિષય હતો. કોલસાનું કૌભાંડ હોય, રેલવેનું કૌભાંડ હોય, આકાશનું કૌભાંડ હોય, પાતાળનું કૌભાંડ હોય. કૌભાંડોની ચર્ચા કરવાનો કોઈ આ સ્ટેજે મને બહુ મતલબ નથી લાગતો. મોકો મળશે તો ક્યાંક ક્યાંક આપણે એને ટચ કરીશું, પણ મારો આશય એ નથી. હું તમને 14માં આ દેશની સામે જે વાતાવરણ હતું એટલા ભ્રષ્ટાચારો દરરોજે અઠવાડિયે નવા આવતા હતા અને જેને કારણે 4 થી 5 કેન્દ્રીય મંત્રીઓને રાજીનામા આપવા પડ્યા પોતાના ચાલુ પદ ઉપરથી. એ કક્ષા સુધી એ વખતના એ ભ્રષ્ટાચારોએ રાજકીય અસર ઊભી કરી હતી. એવા માહોલમાં ચૂંટણી થતી હતી એટલે દેશની જનતામાં એક પ્રકારનો એક એવો મૂળ મિજાજ આવી ગયો હતો કે ભ્રષ્ટાચારની આટલી હદ સુધી સરકારો છૂટ લે તો એ કોઈ રીતે ચલાવી ના શકાય. મને આજે કહેતા ગર્વ થાય છે કે નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બન્યા ને આજે 3 વર્ષ એમના પૂરા થઈ ગયા, એમની સામે એક પણ આંગળી વિપક્ષ પણ ચીંધી નથી શકતો. એને હું આ 3 વર્ષની સરકારની શ્રેષ્ઠતમ સિદ્ધિ માનું છું. જનતાની અપેક્ષા મુજબ કે જનતાએ વોટ કર્યા હતા કે આને અમારે રદ કરવું છે, આમાંથી બહાર નીકળવું છે. એટલે એમાં નરેન્દ્રભાઈ વડાપ્રધાન તરીકે અને એમની ટીમ તરીકે સરકાર
એ સાંગોપાંગ પાર ઉતરી છે એવું કહેતા મને ખરેખર આનંદ થાય છે. સર, આ રાજકીય દિગ્ગજ નેતા તો શંકરસિંહ વાઘેલા દ્વારા જે હાલના તબક્કે જે વાતો વહેતી થઈ છે એને તમે કેવી રીતે મૂલવો છો? ખાસ કરીને ભાજપને એનાથી શું અસર પડશે? મારો તો મત અત્યાર પૂરતો તો એટલા પૂરતો છે કે એમની વ્યક્તિગત બાબતો છે અને કોંગ્રેસની આંતરિક બાબત છે. એ એને એવી રીતે હેન્ડલ કરે છે કે આંતરિક બાબત છે એ રોડ ઉપર આવે છે અને એના પ્રત્યાઘાતો કોંગ્રેસ પાર્ટીની વિશ્વસનીયતા સામે ઊભા થાય છે. એને કારણે કોંગ્રેસનું જે અત્યારે છે, એક તો એમનું કદ, ઉત્તર પ્રદેશની ચૂંટણી પછી એના અસ્તિત્વનો પ્રશ્ન છે, એમાં પણ આવી પ્રકારની એમની મનોસ્થિતિને કારણે કોંગ્રેસે નુકસાનીના ભાગ તરફ લઈ જવા માટેના પ્રયાસો છે. અને વધારે રાજકીય રીતે જો ઓબ્ઝર્વેશન કરવું હોય તો કેન્દ્રના નેતાઓ આવા મુદ્દાઓને સાયલન્ટ મોડ ઉપર રાખી નથી શકતા અને એની ચર્ચાઓ ચોરે ને ચોટે થાય એ પ્રકારના બે તરફથી નિવેદનો આવ્યા રાખે છે. એટલે એનાથી લોકોની અંદર એક પ્રકારની એ પાર્ટીની વિશ્વસનીયતાના પ્રશ્નો ઊભા થાય છે, જેનો ફાયદો ભારતીય જનતા પાર્ટીને મળવાનો છે. સર, બીજું ખાસ વાત એક જાણો કે આપણે એક અત્યારે ગો હત્યાનો મુદ્દો ખાસો ચાલ્યો અને એમાં આપણે કેરળમાં જોયું કે લોકોએ ગો હત્યા કરીને આપણો વિરોધ દર્શાવવાની કોશિશ કરી હતી. આ રીતે આપણે અહીંયા આંદોલન પણ થયું ને શંભુ મહારાજ જે છે એ ભૂખ હડતાલ પણ બેઠા. ગો હત્યાનો એક મુદ્દો જેમાં પહેલી વખત ગુજરાત સરકારે ઇનિશિયેટિવ લઈ ને ગો હત્યા કોઈ કરે તો એને મનુષ્યની હત્યા જેવું એક કાયદો, એટલો કડક કાયદો આપણે બનાવ્યો. પણ ઘણી વખત આપણે જોઈએ છે કે બાકી બધી પાર્ટીઓ એનો વિરોધ કરવા માટે ગોળની હત્યા કરી નાખે. આ સમગ્ર મામલાને આપ કેવી રીતે જોયું? કેરળની જે ઘટના બની છે અને ગૌ હત્યાની સરા જાહેર હત્યા કરવી અને એનો વિડીયો અપલોડ કરવો અને એ કાર્યક્રમને અમારા વિરોધ તરીકે દર્શાવવાની કોશિશ કરવી, એ બાબતમાં મારો બિલકુલ સ્પષ્ટ મત છે. એ અમારા વિરોધ માટેનું પ્રદર્શન નથી, એ એમના સંસ્કારોનું પ્રદર્શન છે. વિરોધ તો વિરોધની રીતે થઈ જ શકે, કોઈ પણ મુદ્દાનો વિરોધ થઈ શકે, જેમ મેં અગાઉ કહ્યું. પણ ગાયને તમે સરા જાહેર કાપો ભારતમાં, એ તમે કઈ માનસિકતા છે તમારી? કરોડો દેશવાસીઓની શ્રદ્ધાનું કેન્દ્ર છે. તમે માનો ના માનો, હું માનું ન માનું, એનેથી ન ફેર પડે. હિન્દુસ્તાનનો આમ આદમી, સામાન્ય નાગરિક એને માતાના સ્વરૂપમાં જુએ છે. એને તમે સરા જાહેર કાપો. હું તો એમ કહું છું કે જે વન્ય પ્રાણીઓ છે એને પણ તમે એમ સરા જાહેરમાં કાપીને અંતે સર્વ કરવો, એ કોઈ સભ્ય સમાજની નિશાની છે? આ અત્યંત હલકી રાજનીતિનું સ્વરૂપ છે. આ મને એમ લાગે છે કે હતાશ થયેલી કોંગ્રેસ પાર્ટી આ પ્રકારના કાર્યક્રમો, કારણ કે હતાશ થયેલી એટલા માટે કહું છું કે કોઈ કોંગ્રેસના નેતાએ પણ આનો હરખો વિરોધ ના કર્યો, એને ઠપકો ના આપ્યો ભાઈ ચલો કોઈ કે ઉતાવળમાં કર્યું છે એવું આપણે માની શકીએ. બલકે કોંગ્રેસના નેતાઓ એના બચાવમાં આવ્યા. ગુજરાત કોંગ્રેસના નેતાઓને મેં વાત કરતા સાંભળ્યા, એણે અમારા કોઈક નેતાઓના કોટેશન કે અમારી સરકારના કોઈ સ્ટેપ્સ એને આની સાથે સાંકળીને એનો બચાવ કરતા હોય એવી વાત કરે છે. કોઈ સરા જાહેર ગાયની હત્યા કરવી અને ત્યાં કોંગ્રેસ જિંદાબાદના નારા લગાડવા, એ કોઈ હું રાજકીય એને કાર્ય જ નથી ગણતો. એ એકદમ બીભત્સ પ્રકારની પ્રવૃત્તિ કહી શકાય, એ પ્રકારનું હલકું અને નિંદનીય કૃત્ય છે. આ દેશની સંસ્કૃતિને પરવડે જ નહીં. અ હોય, બ હોય કે ક હોય, એને માટેના જે શબ્દો વાસ્તવમાં છે જે લાગુ પડવા જોઈએ એ આપણે મીડિયામાં બોલી ન શકીએ, એટલામાં તમે સમજી જાઓ. સર, ભારત કૃષિ પ્રધાન દેશ છે અને કૃષિની મહત્વની જવાબદારી આપના શિરે છે. દેશ અને ગુજરાતની વાત કરીએ તો કૃષિના વૃદ્ધિ દર અંગે આપ શું કહેશો? જુઓ, 14માં અમારી સરકાર આવી અને 15 અને 14 ને 15 અને 16નું વર્ષ ઠીક હતું, પણ બંને વર્ષો એવરેજ દેશ માટે આપણા રાજ્યમાં થોડાક અંશે ઠીક હતું, પણ દેશની દૃષ્ટિએ વરસાદ અનઇવન હતો અને ઘણી બધી રાજ્યમાં અતિવૃષ્ટિ પણ હતી અને ઘણા રાજ્યોની અંદર દુષ્કાળ જેવી સ્થિતિ પણ હતી. એટલે ટૂંકમાં ખેતીને લગતું એ 15નું વર્ષ એ ઘણું નબળું હતું. પણ મને જણાવતા ખુશી થાય છે કે 15 અને 16ની એડવર્સ મોન્સૂનની સિઝન હોવા છતાં ઉત્પાદનની અંદર આપણે એટલી બધી ઘટ નહોતી પડવા દીધી અને ઉત્પાદન એવરેજ આપણી આવશ્યકતા મુજબનું થઈ ગયું હતું. પણ આ સિઝનનો જે ખરીફ આપણી ગઈ
એ આપણા દેશના ઇતિહાસમાં સૌથી વધારે વિક્રમી પાક આવ્યો છે. દેશનો અત્યાર સુધીનો આપણો રેકોર્ડ, અમારી સરકારનો નહીં. બીજી પણ એક મારે વાત તમારા ધ્યાન ઉપર દોરવી જોઈએ કે સરકાર અમારી નરેન્દ્રભાઈના વડપણવાળી આવી અને 1.5 વર્ષ જેવો સમયગાળો થયો, વર્ષ આનો અડધો પીરિયડ જ્યારે થયો હતો, વર્ષ, સવા વર્ષ, 1.5 વર્ષ, ત્યારે દાળની મોટી અછત સર્જાણી અને 200 રૂપિયે કિલો દાળ, પછી થાળીમાંથી દાળ વહી ગઈ છે, સરકાર સામેના પ્રશ્નો વગેરે ઘણું બધું એ ચાલતું હતું. ખેડૂતોને પ્રધાનમંત્રીશ્રીએ અપીલ કરી કે ભાઈ આપણા ખેડૂતો એ કઠોળની અંદર વાવેતરમાં જવું જોઈએ, માત્ર રોકડિયા પાકો તરફ જ ખેડૂતો લક્ષ્ય આપે એના બદલે દેશની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને પણ ખેડૂતો આવે, એવી આપણા પ્રધાનમંત્રીશ્રીએ અપીલ કરી. તો શાસ્ત્રીજીના સમય પછી કોઈ વડાપ્રધાનની અપીલ અસર કરતી હોય એવો આ પહેલો બનાવ છે. દેશના ખેડૂતોએ કમર કસી કઠોળની અંદર, અને એમાંય ખાસ કરીને તમે ગુજરાતની સાથે જોડ્યું જ છે, તો ગુજરાતમાં પહેલી વખત તુવેર દાળનું વિક્રમ ઉત્પાદન થયું, જેને કારણે આપણા ભાવોની અંદર એની એકદમ સપાટી દબાણી. રાજ્યની સરકારે MSPથી નીચે ભાવ જતા હતા એટલે ખરીદ કરવા માટે ભારત સરકારને દરખાસ્ત કરી. ખાલી ગુજરાતની હું તમને વાત કરું તો ગુજરાત સરકારે 30,000 મેટ્રિક ટનની ખરીદી કરવા માટેની દરખાસ્ત કરી. ભારત સરકારે સહજ રીતે એને મંજૂર કરી દીધી. આ ખરીદી ચાલુ હતી ત્યાં કૃષિ મંત્રીશ્રીની રજૂઆત આવી કે 30,000 સાહેબ થશે નહીં, અમારો એસ્ટિમેટ થોડોક નાનો જણાય છે અને આવક ઘણી બધી છે, તો વધારો કરવો જોઈએ. તો 50,000 મેટ્રિક ટનની વધારાની પરમિશન એની ખરીદી ચાલુ થઈ ગઈ હતી. ઇન બિટવીન પ્રધાનમંત્રી શ્રી દક્ષિણ ગુજરાતમાં કાર્યક્રમમાં આવ્યા, બાજીપુરાના કાર્યક્રમમાં, ત્યાં આદિવાસી આગેવાનો અને ખેડૂતોને સાહેબને મળવાનું થયું. તો એમણે એક ટેકનિકલ મુદ્દો રજૂ કર્યો કે અમારા આદિવાસી પટ્ટામાં તુવેરનું ઉત્પાદન થોડુંક મોડું આવે છે, એટલે સરકારે જે ખરીદી કરી એનો લાભ અમારા વિસ્તારના ખેડૂતોને નથી મળ્યો, એટલે આની મુદત થોડીક લંબાવવી જોઈએ. તો સાહેબે એ કાર્યક્રમના મંચ ઉપરથી 15 દિવસ ખરીદી વધારવા માટેનો જાહેરાત કરી. કોઈ વડાપ્રધાને કોઈ ખેત પેદાશની ખરીદી વધારવા માટેની જાહેરાત કોઈ પોતાના સાર્વજનિક કાર્યક્રમના મંચ ઉપરથી કરી હોય એવી આ પહેલી ઘટના હતી. મને જણાવતા આનંદ થાય છે કે 50,000 મેટ્રિક ટનની વધારાની પરમિશન રાજ્ય સરકારે આપી અને 1,60,000 મેટ્રિક ટન કરતાં વધારે તુવેર દાળની ખરીદી એકલા ગુજરાતમાંથી કરી. 800 કરોડ રૂપિયા ખાલી તુવેર દાળના ખેડૂતોને માટે આપ્યા. તમે બધા જાણો છો આપણા રાજ્યમાં એક વેપારી પદ્ધતિ છે કે દિવાળી ઉપર આપણે ધંધા રોજગાર અઠવાડિયું 10 દિવસ જેવી જેની અનુકૂળતા પ્રમાણે રજા પાડીએ છીએ અને પછી લાભ પાંચમને દિવસે શરૂ કરીએ. એટલે એ કેવું હોય ટોકન, એમ કે ભાઈ હવે શરૂ થયું એટલે આવે, એમાં કામકાજનો બહુ ઉત્સાહ ના હોય. તો લાભ પાંચમ દીધો આપણે પ્રાઇવેટ બિઝનેસ હજી નથી શરૂ કરતા. એ લાભ પાંચમને દિવસે ગુજરાત સરકારે મગફળીની શરૂઆત ખરીદી કરવાની કરીને 2 લાખ ટન મગફળી રાજ્ય સરકાર અને ભારત સરકારના સહયોગથી ખરીદી. બિલકુલ, પણ સાહેબ સવાલ એ થાય કે આપણે જે પ્રમાણે કહ્યું કે ખેડૂતોની આટલી બધી ચિંતા સરકાર કરી રહી છે, ખેડૂતો માટે આટલા બધા પગલાં પણ આપણી સરકારે, ભારત સરકારે ભર્યા છે, પણ વર્તમાન પરિસ્થિતિની અંદર કંઈક ચિત્ર જુદું દેખાઈ રહ્યું છે. વાત હોય મધ્યપ્રદેશની, વાત હોય મહારાષ્ટ્રની કે વાત હોય ગુજરાતની, ખેડૂતો ક્યાંક અસંતુષ્ટ દેખાઈ રહ્યા છે, આંદોલનો થઈ રહ્યા છે. ગુજરાતની અંદર ભાજપની જ ભગીની સંસ્થા જે છે કિસાન સંઘ, તેણે પણ કહ્યું છે કે ઉગ્ર આંદોલન કરશે, 2017માં પરિણામ દેખાશે, જગતનો તાત જો આવી રીતે જ નિરાશ રહેશે તો આ 3 રાજ્યોની અંદર આ પરિસ્થિતિ કેમ, ખાસ કરીને મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ તો સળગી રહ્યા છે? જો એમાં 2-3 બાબતો છે. એક તો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર એ બંને બાબતોમાં કૃષિ એ રાજ્ય સરકારનો વિષય છે, પણ કેન્દ્ર સરકાર તરીકે નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા તો ચૂંટાઈને વડાપ્રધાન બન્યા પછી જે પ્રધાનમંત્રી ઘોષણા કરતા હોય છે એ સરકારની પોતાની કાર્ય પદ્ધતિ, સરકારનો રસ્તો, આગામી દિવસોના લક્ષ્ય, એ બધું એમાં આવતું હોય છે. એમાં આ દેશને પહેલા વહેલા એવા વડાપ્રધાન મળ્યા નરેન્દ્રભાઈના રૂપમાં કે જેણે સરકારની પહેલી ઘોષણા એ કરી કે 2022 સુધીમાં
ખેડૂતોની આવક બમણી કરવા માટે અમારી સરકાર કામ કરશે. એ વખતે ચૂંટણી નહોતી અને આ ચૂંટણીલક્ષી જાહેરાત નહોતી. એ સત્તામાં બેઠા પછી સરકારની પ્રાયોરિટી શું છે, સરકારને ચલાવનારા નેતાઓના મનમાં શું છે, એની આ ઘોષણા હતી. ચોક્કસથી એક વસ્તુ જોવાય કે જેટલી પણ કેન્દ્ર સરકારે યોજના ખેડૂતો માટે કાઢી છે એ બધી જ લાભકારી અને ખેડૂતોના હિતલક્ષી જોઈને બનાવી છે. પણ આપને લાગે છે કે ખેડૂતો સાથે ડાયરેક્ટ કનેક્શન કે ડાયરેક્ટ કમ્યુનિકેશનનું કોઈક એવું સિસ્ટમ રાખવું જોઈએ? કારણ કે ઘણી વખત આપણે જોતા હોય કે ખેડૂત માટે સારી વાત છે, પણ કેટલાક લોકો ખેડૂતોને ભડકાવી દેતા હોય કે ત્યાં યુનિયન બનાવી દેતા હોય કે એમના ગેરફાયદા માટે ખેડૂતોનો ઉપયોગ કરતા હોય. તો એવું કોઈ આપણે સિસ્ટમ બનાવી શકીએ કે આ વચ્ચેના એજન્ટો, દલાલો એ બધા બાદ થઈ જાય ને સરકાર અને ખેડૂત બંને ડાયરેક્ટ કનેક્શનમાં આવે, એવું કોઈ આપ વિચારી રહ્યા છો? એટલે એને માટેનું મિકેનિઝમ સમજો કે ખેડૂતો તરફથી કંઈ સજેસ્ટ થશે તો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંને એને સ્વીકારવા માટે સક્ષમ છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર જે પ્રકારની રચનાઓ કરી રહી છે એ આ વચેટિયાઓ નાબૂદ થાય એને માટેની જ કરી રહી છે. દાખલા તરીકે આપણે ખેડૂતોનો માલ એ યોગ્ય ભાવથી વેચાય એટલા માટે આપણે ઇલેક્ટ્રોનિક પ્લેટફોર્મ આપવા માટેની યોજના લાવ્યા. ઇનામ આપ બધા જાણો છો, એ પ્રયોગ આપણે અત્યારે અમલમાં મૂક્યો છે કે જેમાં અત્યારે તો રાજ્ય પૂરતું ચાલે છે પણ ભવિષ્યમાં એ આખા દેશમાં ચાલી શકશે. તો કોઈ પણ દેશના ખૂણે બેઠેલો વેપારી એ સીધો કોઈ પણ દેશના ખેડૂતનો માલ એ ઓનલાઈન ખરીદી શકશે. એટલે બજાર ખુલ્લું થઈ જશે, એને કોઈ વચેટીઓ ના રહે. એ દિશાનું એક ખૂબ મોટું કદમ એ આપણે લીધું છે અને અત્યારે 400 જેટલા યાર્ડ આ ઇનામ પ્લેટફોર્મની સાથે જોડાઈ ચૂક્યા. સાહેબ, માર્કેટિંગ યાર્ડની જ્યાં વાત આવી ત્યાં ચોક્કસથી એક વાત યાદ આવે કે જે ખેડૂતોલક્ષી યોજના બનાવી છે અને ઘણી બધી યોજનાઓ પણ છે જે હાલમાં જ ઉદાહરણ સામે આવ્યા કે વરસાદ આવ્યો, બેડી માર્કેટિંગ યાર્ડ રાજકોટની જો વાત કરવામાં આવે તો જે પાક હતો લગભગ 1.5 થી 2 કરોડનું નુકસાન થયું, પાક વહી ગયો. અને મોટા ભાગના જે માર્કેટિંગ યાર્ડ છે તેમાં આ જ વ્યવસ્થા છે, ખુલ્લામાં માલ પડ્યો રહે, માવઠું થાય અથવા તો વરસાદ વહેલો આવે તો આ નુકસાન થાય છે. અહીંયા જાણવા એ માંગીશું કે ખેડૂતલક્ષી યોજનાની અંદર શું માર્કેટિંગ યાર્ડનું આધુનિકીકરણ જે છે તે સમાવિષ્ટ છે? એની ઉપર કોઈ કામ શરૂ થઈ ચૂક્યું છે કે થવાનું છે કે શું યોજનાઓ છે? આપણી વાતને જ આપણે આગળ ચલાવીએ કે જે ઇનામમાં અમે જે આ રકમ આપી એ તો હમણાં આપી, પણ રાજ્ય સરકારો માટે અને કેન્દ્ર સરકાર તરફથી માર્કેટિંગ યાર્ડોને અદ્યતન કરવા માટે શરૂઆત અટલજીની સરકાર હતી અને કાશીરામભાઈ વસ્ત્ર મંત્રાલયનો હવાલો સંભાળતા હતા. એ વખતે આપણે માર્કેટિંગ યાર્ડોને પ્લેટફોર્મ બનાવવા માટે, ઉપરના કવરેજ આપવા માટે ગ્રાન્ટો આપવાની એક સિસ્ટમ શરૂ કરી છે. અને આજે મને જણાવતા ખુશી થાય છે કે આપણા રાજ્યના 90% કરતાં વધારે માર્કેટિંગ યાર્ડો એના નીચેના કવરેજ બધાના પાકા થઈ ગયા છે અને ઉપર છત્ર પણ બધા જ એની અંદર વરસાદથી એને બચાવી શકાય એ પ્રકારના છાયાઓમાં જ હવે એની હરાજી થાય છે. ખુલ્લામાં થતી હોય એવા હવે બહુ ઓછા માર્કેટિંગ યાર્ડ હશે અને હશે તો એને માટેની પણ વ્યવસ્થાઓ અને ગ્રાન્ટની વ્યવસ્થા સરકારમાં છે. હવે ગુજરાતમાં ચૂંટણી આવવાની છે ને આપણે જોયું કે પાછળના વર્ષોમાં જે આંદોલન થયા કે જે કહેવાતું હતું કે ભાઈ પાટીદારો નારાજ છે કે દલિતો નારાજ છે, અત્યારે હાલની પરિસ્થિતિમાં આપ કેવી રીતે જુઓ છો? સરકાર સાથે આ બધા સમાજો હવે એક સાથે થઈ ગયા છે, બધાને એમને જે રજૂઆતો હતી એ બધી સંતુષ્ટિ થઈ ગઈ છે. આનો કોઈ ચૂંટણી ઉપર અસર દેખાશે? જો ચૂંટણી આવતી હોય ત્યાર પહેલાં સામાન્ય રીતે સમાજોને ભડકાવવા માટે, એને ઉશ્કેરવા માટે એના કાર્યક્રમો થતા હોય છે. અને આપણા રાજ્યમાં તો હવે ખુલ્લું પણ પડી ગયું છે કે કોણ કોને ટેકો કરતું હતું, કોની યારે કનેક્શનો હતા. કોંગ્રેસના નેતાઓના માર્ગદર્શન નીચે જ સમાજને ભડકાવવાની કોશિશ થઈ. પાટીદારોને લાગે વળગે છે ત્યાં સુધી. પાટીદાર સમાજે કોંગ્રેસ પાસેથી જ ખાલી એટલી એશ્યોરન્સ માગી હોત ને નેતૃત્વ પાસેથી કે ભાઈ કોંગ્રેસ સત્તામાં આવશે તો અનામત આપવાની છે, આટલું ખાલી પૂછ્યું હોત ને, આનો એક સીધી લીટીનો સાદો જવાબ જો માંગી લીધો હોત ને તો કદાચ આ આંદોલનની આખી ઘટના છે જ્યાં જે લેવલ આપણે જોવાના આવ્યા એ કશું આવ્યું જ ના હોત.
પણ એમને ગુમરાહ કરવામાં એક પ્રકારનો વ્યવસ્થિત પ્રયાસ કર્યો હતો. એટલે હવે સમાજને પણ સમજાણું છે કે હું તો એવું માનું છું કે આંદોલન કરનારા આગેવાનોના ધ્યાનમાં પણ આ વાત હવે આવી ગઈ છે કે એમનો રાજકીય રીતે ઉપયોગ થઈ ગયો હોય એવું હવે એમાંના પણ મોટાભાગના લોકો માનતા થયા હોય એવું હું માનું છું. રહી વાત સમાજની અંદરની અસરની, તો સમાજ, ગુજરાતના જે સમાજો છે એને તમે કોઈ પણ મુદ્દો આપીને અલગ પાડવા માટેની, એને આંદોલન કરવા માટેની એ પ્રવૃત્તિ એ કરાવો, પણ ગુજરાત એક ગુજરાતી તરીકે એનો એક પિંડ છે અને એવું જ એનું બિહેવિયર રહ્યું છે વર્ષોથી. હું પટેલ છું, તમે બ્રાહ્મણ હશો, તમે ક્ષત્રિય હશો, કોઈ બીજી સમાજ હશે, તો એ બધા સમાજો આપણું અસ્તિત્વ ધરાવે છે ને એની પોતાની ગરિમા પણ છે. પણ આપણને આમ પોરહ તો છૂટે ત્યારે જ કે આપણે ગુજરાતી છીએ એમ જ્યારે આપણે કહીએ ત્યારે એ એક આપણી ગુજરાતની ભાવના છે. આપણા એક ગામડામાં હું ગયો હતો અનાયાસે, હું તો કોઈક અન્ય કાર્યક્રમમાં ગયો હતો. એ કાર્યક્રમનું કોઈ સ્વરૂપ પણ એવું કોઈ બહુ મોટું નહોતું. યોગાનું યોગ તે દિવસે ત્યાં પેલા ગેસના બાટલા વિતરણનો કાર્યક્રમ એ સરપંચે ગોઠવો. હું ત્યાં જતો હતો એટલે એમ કે આરો કરી નાખી એવી રીતે, કોઈ પ્લાનિંગ પણ નહોતું. હું આમ રસ્તા ઉપરથી આવતો હતો ને એમ. એક ગામની અંદર તે દિવસે એણે 150 બોટલ આપી. હું 80થી સક્રિય છું રાજનીતિમાં. એક સંસદ સભ્યને 25 બોટલ મળતી હતી. એક સંસદ સભ્યને 25 કનેક્શનો આપવાનો અધિકાર, એનો કોટા કહેતા આપણે. અને એક સંસદ સભ્ય આખા જિલ્લાનો એ પ્રતિનિધિ હોય, તો આખો જિલ્લો આ સંસદ સભ્યના લોદર તોડતો હતો એક કનેક્શન માટે. અમે કેટલી વખત વિનંતી કરી છે મારા મિત્ર તરીકે દિલીપભાઈને કે કનેક્શન જરાક આ કોઈ ફલાણાભાઈને આપજો. અને જેને કનેક્શન મળતું ને એ કનેક્શન 6 મહિના જ લેતો નહીં, ઓલો કાગળ લઈને ફેર્યા રાખતો ગામમાં, સંસદ સભ્યએ આપણને કનેક્શન આપ્યું છે. દેશની જનતા હવે વિચારે છે કે આ રેશિયોથી આ કનેક્શનો ફાળવવામાં આવે છે. હિન્દુસ્તાનના ગરીબો કનેક્શનવાળા કેદી થાય? એને નરેન્દ્રભાઈ 5 કરોડ કનેક્શન મંજૂર કરે અને ગામડે ગામડે આવા 100, 150, 200 કનેક્શનો એક હારે રિલીઝ થઈ જતા હોય. એને કોઈ સંસદ સભ્યની ઓળખાણની જરૂર નહીં, કોઈ ધારાસભ્યની ઓળખાણની જરૂર નહીં, કોઈ પોલિટિકલ ભલામણની જરૂર નહીં, કોઈ અધિકારીઓની ચાપલૂસી કરવાની જરૂર નહીં. આ ઘટના સામાન્ય નાગરિક અને સામાન્ય માણસ જોઈ રહ્યો